भरी सूरदास प्रभु तिहारे मिलन को मोहन मुरली अधुर धरी जागो गोविंदा तुम जागो ने हरि जागिए महाराज कुंवर पंखिया मन बोले जागिए महाराज कुंवर पंखिया मन बोले शशि किरण शीतल भये चकय पिया मिलन गए अति सुवन पवन बहत द्रुमल पात डोले जागिए महाराज पंखिया वन बोले उदित भयो प्रगट भान जीव जात सुखित भान ब्रह्मर करत गुंज कमल दल खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले ब्रह्मादिक धरत ध्यान सुर नर मुनि करत गान जागन की बेर भई नयन पलक खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले तुलसीदास दियानंद निरखत मुखार विंद दीनन कुदेत दान भूषलय जागिए महाराज कुंवर पंखिया वन बोले जागिए महाराज कुंवर पंखिया वन बोले प्रात समेर कुबीर जगावे कौसल्या महातारी उठो लालजी भोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन गांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठाड़े होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन पलक समारी चितवत भय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दान नृप दीनो ले कर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समेर रघुवीर जगावे कौसल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत जनारविंदया पदा हरि गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कांचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकांड श्वेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सूलरे गरुड़ खंब सिंध पर जातरा बरी हीरामणिक मोती पना जोत की जड़ी रतन सिंहासना बिराजे वेत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्म वेद वचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय रंग बीजे हृदय ताल विमल बोध पंचबाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहे त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरपेश पद पाए श्री राम मंत्र आरती कीजे
શંકર સનકાદિકાદયે રંગ બીજે, શંકર સનકાદિકાદયે રંગ બીજે. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું આગો ખુલ્યું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે, કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારે, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉધારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભને રે હરિની, ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની, બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, ભોલી રે ભરવાર હરિને વેચવા ચાલી. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં ઘાલી. સુંદર ચોલી અંગે પહેરી, વ્યહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે, કોઈલ્યોને મુરારી. મટુકી ઉતારી મોહી, મુરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બીજ સુંદરીને ભાવે મળ્યા આ અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા, જુગતે સ્વામી. ભોલી રે ભરવાર હરિને વેચવા ચાલી. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખી આતાઓ. રસોઈ નિપજાવું હરિતમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘરી કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી. પૂરા પૂરી હતી ઘના મોહે વેડમી ઘરે. ગિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિર
સુંદર બદન નિહારીને હૈયામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ તેમને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ અમર લોક અમરેશથી અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટ પુષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો આરે મુદિકા મારા નાથની કને ક્યાં તકી લાવ્યો આરે મુદિકા મારા નાથની કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ કુરુડે કીધું મારા કંતજી હરિયે હાથ ન માર્યા સપુર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાત્મ મેરા સુતયા હૈરા કશન જકીરા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેટા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જઈ કહો સખી સંદેશો કાવે અગમર વીરાવધામની કોણ દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલાવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારી માતાજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુન જો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા
હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માંગુ. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝૂડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકે, દર્શને દુકડા રે હૈયે. અધ્યારુને દર્શન દીધું એ જસોદા ના છઈએ. ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે ને, સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદ ના દર્શન દેતા, 84 કરીએ. પદ્મ પધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ્ય કહીએ. મોહન ના સ્વામી ને ભજવો રાખો, 28 રહીએ. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગે રખીતા, માતા મંગળ જાય. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ચિંતો વરી આવે રે. સંસાર સગરો કારે ખાધો, આખર મસ્તક ભૂતો રે. જામદૂત તો જોતા જ રહેશે, હરિને નામે છૂતો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નામીએ રે. લાડ કરતો લક્ષ્મી વર્ણા, મારે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી થાય રે. દેખત પેકત ડૂબતા મારે, દુનિયા બુરી મારી રે. કોઈએ કાયા બારી જાણી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન બોલ્યો, જીતી બાજી આવ્યો રે. નરસૈયાના સ્વામી ગણાયો, વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલો દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય. અરે આજ રે સાંભળીએ મારે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને, રુક્ષ્મણીને આપ્યો રે. અજાનથી તો જાવન દેતી, રહેતી મિત્રું જોતી રે. કાન તજુ પુરુષોત્તમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાજ પડાવું, ઘેર ઘેર હિંદુ જોતી રે. રુક્ષ્મણીને કોટે મેં તો, क्या मारा मोती रे. हमारा मोती काजरिया, તમારા મોતી ગોળ રે. ચાલુ ને પેલા ચોકસની હાથે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીત ચડી છે, કૌમારીમાં નાવે રે. કૃષ્ણજીને એટલું જ કહીજો, મારે મંદિર ના આવે રે.
તેથી ભરી પટોળા લાવ્યા બે પોતીરા મોતીએ દીવાને અજવારે બાઈ હું મળકલહાર પુરવતી રે નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ અંતર કીધા રે આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કીધા રે સાધક રે જસોદા માવડી સૂતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવલી સિયાલ જમુનાના તીરરિયામ શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત ક્રાંત મૈયા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીરરિયામ જસોદા જગાવે મહાવને સૂતા જાગો રે પૂરજ ઉગને પંથી સ્વર કરે કાટ્યો પો પ્રભાત જમુનાના તીરરિયામ આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગમાં દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીરરિયામ સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન આલો દેના દાતન મુકલું રૂમાલ જમુનાના તીરરિયામ દાતન કરીને કૃષ્ણ ઉઠ્યા દૂધ આલો જસોદા કરમે દોને કભી દામન જસોદા દોવાને જાય જમુનાના તીરરિયામ વાછરડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીરરિયામ દૂધરા પાઉં દીના નાથને હૈડા તાળા થાય રોટલી આલુ હૈના હાથમાં મોહી માખન સાર જમુનાના તીરરિયામ સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથાઉ દીના નાથને વેન મોટેરી થાય જમુનાના તીરરિયામ પૂરી તરુ મહેસુરની શિરો સુગંધિતા અથાના મંગાઉરી વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીરરિયામ તરત નાતાવ્યા દૂત તૈયાર છે દૈદૂત માકન સા કપૂરે ઉતારું હરની આરતી ઉતાર બ્રજનાર જમુનાના તીરરિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા આચમન આલો મોરી માય સોના જારી જમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીરરિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા મુખવાસ આલો નંદજી તાત લવિંગ સોપારીને લજી પાન બીડા બેચાર જમુનાના તીરરિયામ માલન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરે અંબોળે
મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીરરિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દ્રાડમ દ્રાક્ષ જમુનાના તીરરિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરરિયામાં જશોદાએ મૈરા સરોવિયા આસીઓ ધારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીરરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જશોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીરરિયામાં કદમ ચડીને ઝંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણએ ખાલી નાગ નાખી ત્યારે કોણ હતું પાસ જમુનાના તીરરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જશોદામાં કાલિંદીના જલ છે બિહામના મોકલો બલભદ્ર પ્રાત જમુનાના તીરરિયામાં કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ કટલી આંગળી ઉપર રાખી ત્યારે કોણ હતું સાથ જમુનાના તીરરિયામાં કાલિંદીમાં ઝંપલાવ્યા કાંત્યો કાલીનાથ નાગનાથને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરરિયામાં ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીરરિયામાં નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આવ્યા દીનાનાથ જમુનાના તીરરિયામાં જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરરિયામાં ગયો ચારણે કૃષ્ણ આવ્યા જશોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હરધર ભ્રાત જમુનાના તીરરિયામાં ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને નાથ ભવસાગર ફેરો તરે ગાય માધવ દાસ જમુનાના તીરરિયામાં ગાય માધવ દાસ જમુનાના તીરરિયામાં જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મારા જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટિ કાપી ગુજાનો ઉદ્ધાર કીધો રસને શરણે ગુરુ સંગાતે આશા વિશે માનવાને ઉગાડ્યા શાસ્ત્ર કે સૌને નિમિત્ત કરીને કાતો સૂરજ તાર્યા
પદ્મનાભના નિધિ દાદા સુખદેવજી ગોપાલ જીવન જીએ કૃપા કરીને ઉગાર્યા સૌબાર રામ કબીરની દડ નૌકામાં જીવન જી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન શરીર સંગને તારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કારા મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાં બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાડ્યા જીવન જી મહારાજ માગુ શરણું તમારું રે શરણું તમારું રામા શરણું તમારું જીવન જી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતી અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈશ કૃપા તે જન પર થાય આહનિસ સમરણ જે જન કરે યમ સદન તે જન કરે જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગરી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગરી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરતા અપાર હરિજન આય મેરે પ્રાણ સંત દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાત ભોજન પાવો અસંત સંગત મળી હરિ ગુણ પાવો ઘેર ઘેર મંગલ હોત જન જીવન તાબલ બલ ગાય આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા ચૌદસ બાંધો જીવના દેવ રઘુપતિ કે નામ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન સિયાવર રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર દેવ કૃપાને રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સબ સંતનને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો, આજે રવિવાર એટલે ભજન અને સાથે સાથે પ્રતિસાદ નો દિવસ. સંતો આપણને ભજનો જગન્નાથ મહારાજની દેન છે કે આપણને જે પંચરત્ન માળા આલી છે અને વેરાના ભજનો અત્યારે આપણે પ્રભાતિયા સવારના ગાયા અને પ્રભાતિયા પછી તરત જ નાહી ધોઈને પાછા નાયા ના હોય તો પછી નાહી ધોઈને તૈયાર થઈ અને 10 વાગે ચા નાસ્તો કરી લીધો હોય અને 10 વાગે 11 વાગે એટલે ફરીથી પાછા કીર્તન, ધનાશ્રીના કીર્તન. અને ધનાશ્રીના કીર્તનમાં એક જે છે મારા પ્રિય બહુ સરસ કીર્તન છે, અવસર બેર નહીં આવે. જેમ કે છે ને, અવસર બેર નહીં આવે, અવસર બેર નહીં આવે, જાકો મન સાચે પર લાગ્યું, જાકો મન સાચે પર લાગ્યું, તાકુ રે વાલા તાકુ જૂઠન ભાવે, અવસર બેર નહીં આવે, અવસર બેર નહીં આવે. આ અવસર ઘડીએ નથી આવવાનો. અહીં આ કબીરજી આપણને કહે છે, વારંવાર કહે છે કે એક વાર નથી કીધું, પણ બેર ઘડીએ આવો અવસર નથી આવવાનો. અને જેને આ મન સાચું શું છે, સત્ય શું છે, જે સદગુરુએ આપણને બતાવ્યું છે એની પર લાગી જાય, તેને જૂઠું કોઈનું ભાવતું નથી. જૂઠું એટલે કોઈ પણ વસ્તુ હોય, આનદેવની પૂજા હોય કે કોઈ પણ દેવી દેવતાની પૂજા હોય, કો તો જેનાથી આપણને ખબર છે સદગુરુએ જે આપણને આપ્યું છે તે પ્રબળ છે. જે સદગુરુએ રામ કબીર, રામ નામ અને કૃષ્ણની જે ભક્તિ આપી છે તે ભક્તિ સાચી છે. એ સદગુરુએ આપણને એકવાર આલી દીધી છે. તો એની ઉપર આપણે રહીએ, એ ભક્તિ ઉપર, તો પછી બીજું બધું જૂઠું હોય જિંદગીમાં તે આપણને ભાવતું નથી. અને આગળ કહે છે, તન મન ધન જોબન સૌ જૂઠા, એ કોઈ કામ ના આવે. આ તન મન ધન જતા રહેશું તો કોઈ કામ નહીં આવવાનું. અને પછી આપણે વિચાર કરીશું જયારે છેલ્લી ઘડીએ કે હવે કરીએ તો કશું નહીં થાય. એટલે અહીંયા કબીરજી કહે છે, તન છૂટે તો ધન કોણ કામ કો, કાહે કુ કીર્તિ કહાવે. આ તન છૂટી જશે, ગમે એટલું આપણે દોડા કરીને ધન ભેગું કરીએ છે ને, પણ એ કશું કામ આવવાનું નથી. આપણે જોયું છે રાજા મહારાજાઓ, ધનિકો બધા ધન મૂકીને જાય છે. એટલે અહીં કબીરજી કહે છે કે તન છૂટે ધન કોણ કામ કો, કાહે કુ કરપી કહાવે. જો જાને તો કર લે ભલાઈ, અવસર ફિર પીછતાવે. જો તું જાણી લે સા તો તારી ભલાઈ થવાની છે, નહીં તો અવસર ફી પીછતાવશે. જયારે અંત ઘડી આવશે ને, તો આવો અવસર પાછો નથી મળવાનો તારો જવાનીનો. ભજન કરવાનું, ભક્તિ કરવાનું, સારા કામ કરવાનું, અને પછી તું પાછળથી પસ્તાય તો કશું નહીં થાય. કહે કબીર રઘુનાથ ભજન કર, જન્મ અવર્થા ગમાવે. આ કબીરજી કહે છે કે રઘુનાથનું તું ભજન કર, નહીં તો તારો જન્મ અવર્થા ગમાશે. એટલે તો આપણને સદગુરુએ કૃપાનાથની ભક્તિ આપી છે, રામ અને કૃષ્ણની. સંતો ખરેખર આપણને વેરાના કીર્તનમાં આ જે કીર્તન છે ને, આપણે દરરોજે યાદ કરીએ ને, તો આપણને ખબર પડે કે આપણે શું કરવા આવ્યા છે. એટલું ધન ભેગું નથી કરવાનું, પણ સાથે સાથે સદગુરુએ આપેલી ભક્તિ કરીને આપનો પણ અવસર ગુમાવવાનો નથી, અવસરને આપણા પાર ઉતારવાનો છે. એટલા લીધે એ કહે છે, કહે કબીર રઘુનાથ ભજન કર, જન્મ અવર્થા ગમાવે. સંતો ખરેખર આ એક કીર્તન આપણે વાંચીને પંચરત્ન માળાના તો આપણા રૂવાડા ઉભા કરે એવા છે. આવો નરેશભાઈ, અને આપણે પ્રતિસાદ અને સાથે સાથે ભજનની શરૂઆત કરીએ. રામ કબીર મારા બાપ. રામ કબીર ધનાશ્રીનું આ કીર્તન
પહેલું કીર્તન ના કછું રામજી બીના. ધનાશ્રીના જે કીર્તન છે ને પ્રભાતિયા પછી સવારના 10 વાગ્યાની આજુબાજુના છે. અને એ વખતે મનુષ્ય સવારે કદાચ તંદ્રામાં હોઈ શકે, પણ 10 વાગે બધું પરવારીને સરસ શાંતિથી મનુષ્ય સંતોષમાં બેઠો હોય ને તે વખતે આ કીર્તન જ્યારે લેવામાં આવે, એવો ભાવ છે કે આ અવસર જતો ન રહે. મનુષ્યનો જન્મ જે મળ્યો છે અવસર ન જાય. કબીરની વાણી આપણને બધાને ખબર છે. સતીશભાઈ પણ એક વખત વાત કરી હતી કે એ જગાડનારી છે, ચેતવનારી વાણી છે. આ વાણી આપણને તંદ્રામાં ન રાખે, ખોટા બ્રહ્મા ન રાખે, આપણને જગાડે, વારે ઘડીએ જગાડે. રાગ વિહાગનું કીર્તન પણ કબીરનું આપણે એ રીતે જ લઈએ છીએ, કબ કરો રે દયાલ, કબ કરો રે દયાલ. આ ભાવમાં જ છે. એમના કબીરના આ કીર્તનો, હું સાચી કહીશ તમને કે ઉદા ધર્મ પંચરત્ન માલા સિવાય આ કીર્તનો હજુ સુધી મેં કોઈ જગ્યાએ જોયા નથી, કે કોઈ મોટા સંગીતકારના કે કોઈ મોટા ગીતકારના હાથમાં પણ હજુ સુધી આવ્યા નથી. આપણી સંત પરંપરામાં આ કીર્તનો ક્યાંથી શોધી કાઢવામાં આવ્યા છે, કેવી રીતે આવ્યા છે, કેવી રીતે એનું સંકલન થયું છે, એ તો એ સંતોએ જેમને કર્યું છે ને એમને આભારી છે. એમના મનમાં જે ઉત્તમ વિચારો ચાલતા હશે કે એક સમાજ ઉભો થયો છે ચોખ્ખી વિચારધારાનો, એ ચોખ્ખો કેવી રીતે રહે એ મનમાં રાખીને સાચા કબીરના કીર્તનો આપણી સમક્ષ મૂકવામાં આવેલા છે. આ ધનાશ્રીના કીર્તનોમાં શરૂઆતના બધા કીર્તનો કબીરના જ છે. અને એક સે ભડકર એક જગાડનારા કીર્તનો છે આ. અને આ જે આપણને જગાડવાની જે પરંપરા છે ને, એ પરંપરાની અંદર આપણા ભ્રમ તૂટે છે. આપણે 2-3 દિવસથી નામ ભક્તિની વાતો કરીએ છીએ, અને નામ ભક્તિની પરંપરા આપણને જે મળી એ પણ કબીર અને જીવનજી મહારાજે દેન છે આપણી સાથે. તો એ જે નામ ભક્તિની પરંપરા મળી એની સાથે આપણા ઘણા બધા ભ્રમ તૂટી ગયેલા છે. આમ આપણે જો ને થોડું ઇતિહાસની વાત કરીએ તો જે ઐતિહાસિક વાતમાં આપણી પાસે જે વૈદિક કાળ હતો, જે ઉપનિષદનો જે કાળ હતો, અને જે ખાસ કરીને ઉપનિષદનો જે કાળ છે એ જ્ઞાનનો કાળ છે. એ વખતે પરબ્રહ્મની સાચી ઓળખ આપણને ઉપનિષદો દ્વારા આપવામાં આવેલી હતી. ઈશાવાસ્યમ ઉપનિષદ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, કે ભગવાન બધે વ્યાપ્ત છે, ભગવાન બધાની અંદર રહેલો છે, એને સર્જન કરેલું છે. અને એ નાનું ઈશાવાસ્યમ ઉપનિષદ છે, પણ નાના ઈશાવાસ્યમ ઉપનિષદમાં ઠસોઠસ બ્રહ્માંડના સર્જનથી માંડીને મનુષ્યએ કેવી રીતે જીવન જીવવું એ હિરણ્યમય પાત્રેણ એ કરીને આપણને પાક્કું સરસ એની અંદર આપણને સમજાવેલું છે. એવું જ કેનોપનિષદ આવ્યું, કઠોપનિષદ આવ્યું. કેનો ઉપનિષદ, હું કોનો, એ આખું સરસ તત્વજ્ઞાન એમાં મૂકી દેવામાં આવ્યું. કઠોપનિષદ આવ્યું છે, કઠ લોકોએ જેને પકડી રાખ્યું એ આવ્યું. આ જે સુંદર કાળને આપણે સુવર્ણ કાળ તરીકે કહીએ છીએ. અને પછીથી ધીમે ધીમે કરતા એ સુવર્ણ કાળ પછીથી જે બ્રાહ્મણો અને પંડિતોનો જે કાળ આવ્યો, અને એની અંદર આ સંસ્કૃત ભાષાના જે ગ્રંથો હતા એની ઉપર આધિપત્ય એક વર્ગનું જામી ગયું. અને એક વર્ગનું જે આધિપત્ય જામ્યું એના લીધે જે સારા વિચારો હતા એ એની જગ્યા પર પુસ્તકોમાં જ બંધરાયા. અને એના લીધે ધીમે ધીમે કરતા ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો દરેકે પોતપોતાના દેવી દેવતાઓ પસંદ કરીને કાઢવા માંડ્યા. અને દરેક જણ જુદા જુદા દેવી દેવતાઓનું પૂજન કરવા માંડ્યો. બ્રાહ્મણોમાં પણ પછી એવું જ થયું. બ્રાહ્મણોમાં પણ ઊંચ નીચ આવી ગયું. અને ઊંચ નીચની અંદર પણ અમુક બ્રાહ્મણ અમુક જ, એમાંથી એક વેદ્યા અને દ્વિવેદ્યા અને ત્રિવેદ્યા, એ લોકોએ વેદોને પણ વહેંચી લીધા, એના કીર્તનોને પણ વહેંચી લીધા. એમ કરતા દરેક જણના દેવી અને દેવતાઓ જુદા થવા માંડ્યા. અને જેને આપણે બૃહત્વવાદ કહી શકીએ કે વધારે દેવતાઓ ઉભા થતા ગયા. અને ત્યાર પછી પણ દેવી દેવતાઓ ઉભા થતા ગયા. આપણે શીતળાદેવી કરીએ છીએ. આપણે શીતળા નેસ્તા નાબૂદ થઈ ગયો એ રસીના લીધે, પણ હજુ પણ શીતળા સાતમની ઉજવણી થાય. અહીં આગળ તો ચૂલો છે નહીં અમેરિકાની અંદર, તો પેલો ગેસનો અને ઇલેક્ટ્રિકનો તો હપુચો બુઠ્ઠો છે, એને પણ ચોખ્ખો કરે. ચોખ્ખો રોજ જ કરવો જોઈએ, પણ શીતળા સાતમ છે, શીતળા માતા કહે છે કે ભાઈ ત્યાં આગળ આવીને આડોટે. આ આખી જે બધી વાતો આવી એ બૃહત્વવાદ જે આવ્યો કે વધારે દેવી દેવતાઓ એ ધીમે ધીમે ક્રમે વધતા જાય છે. હજુ ઓછા થતા જ નથી, વધતા જાય છે. 3 ગુણોની ભક્તિ છે, સત્વ, રજ, તમ, અને એ પ્રમાણેના દેવી દેવતાઓ પણ ઉભા થાય છે. ભગવાને ગીતામાં એનો સમન્વય કરી દીધો
અને ગીતાની અંદર કહી દીધું કે તું જે પણ પ્રકારે ભક્તિ કરે છે બધી ભક્તિ મને જ પહોંચે છે. ભગવાને આવું ચોખ્ખું શબ્દમાં કહી દીધું કે તું કોને પણ ભજ, બધું મારી પાસે આવવાનું છે, કારણ કે બધું ભગવાનનું છે. કહેવાનો અર્થ એ છે સંતો કે આપણી પરંપરાની અંદર આ જે ભ્રમ હતા ને જુદા જુદા દેવી દેવતાઓના, એ ભ્રમને કાઢી નાખવામાં આવ્યા અને આપણને જેની અંદર ભગવાન છુપાયેલો છે, ભગવાન એના પોતાના નામમાં છુપાયેલો છે, અને જેની અંદર ભગવાન છુપાયો છે એની આપણને સીધી ભક્તિ આપી દીધી, નામ ભક્તિ આપણને આપી. અને નામ ભક્તિની અંદર આપણને બધા દેવી દેવતાઓથી પર કરી કાઢ્યા. 10 અવતાર આવ્યા, 24 અવતાર આવ્યા, કેટલા બધા અવતારો આવ્યા. પછીથી લોકો કન્ફ્યુઝ થાય કે હું કયા અવતારની પૂજા કરું, કોની પૂજા કરું. એકની કરું છું ને બીજો રહી જાય છે. એમાં ને એમાં મનુષ્ય અટવાયેલો રહી ગયો. અને એમાંથી જ આપણને બધાને ખબર છે કે શિવ અને હરિ એ બે પંથો પણ થઈ ગયા. એક શંકરનો પંથ થઈ ગયો અને એક હરિ એટલે કે વિષ્ણુનો પંથ થઈ ગયો. અને એ શિવ પંથીઓ અમુક શબ્દો ન બોલે, વિષ્ણુ પંથીઓ અમુક શબ્દ ન બોલે, એના પણ ઝઘડા ચાલ્યા. હરિ અને હર ના નામે પણ ઝઘડા ચાલ્યા. એક જ ભગવાનના જુદા જુદા સ્વરૂપ, જુદા જુદા નામ, જુદી જુદી ઉપાસના પદ્ધતિઓ ને પકડીને લોકો લડવા માંડ્યા. એ એક જ પરબ્રહ્મ, અને એને કંઈક મુસલમાનો જુદી રીતે બોલાવે, એને કોઈક ક્રિશ્ચન જુદી રીતે બોલાવે, એને કોઈ હિન્દુ જુદી રીતે બોલાવે, કોઈ બુદ્ધ જુદી રીતે બોલાવે, ગ્રીકો જુદી રીતે બોલાવે, કંઈક ને કંઈક એવું બધું જે ચાલ્યું. તે વખતે કબીર જેવો એક ઉભો થાય ને કે એક નૂર સે જહાં પ્રગટાય, એક નૂરથી આખું જ બધું થયેલું છે, તો પછી ત્યાં જુદા જુદા ભગવાન ક્યાંથી આયા? અને એટલા માટે આ નામ ભક્તિ આવી. સંતો, બહુ ઊંડો ગહન વિષય છે આ, જેમાં આપણને દરેકનો સ્વીકાર છે, પણ સાથે સાથે જે સદગુરુએ આપણા જે ભ્રમ તોડ્યા છે ને, એ ભ્રમ તોડીને આપણને જે સાચી સીધી ડિરેક્ટ લાઈન જે બતાવી છે, રાજમાર્ગ આપણને બતાવ્યો કે જેથી આપણે ગલી કૂચીઓમાં અટવાવું ન પડે, એ રાજમાર્ગ એટલે આપણો પ્રેમ ભક્તિનો માર્ગ, આપણે પ્રેમથી કીર્તનો ગાવાનો માર્ગ. તો સંતો, આજે પ્રેમથી કીર્તનો ગાવાનો દિવસ છે, રવિવારનો દિવસ છે, તો આવો આપણે એનાથી શરૂઆત કરીએ. હરિવર્ધનભાઈ આવો ભાઈ, રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સર્વે સંતોની પ્રભાતના રામ કબીર. ધન ન માગો, દોલત ન માગુ, માગુ તમારો સાથ ગુરુદેવ, માગુ તમારો સાથ. મુझने दर्शन दो ओ गुरुदेव, मुझने दर्शन दो गुरुदेव, मुझने दर्शन दो. समय समयની છે બલિહારી, તમને પુકારે ભક્ત ભિખારી. સેવક તમારે ચરણે આવ્યો, જોડીને બે હાથ. મુझने દર્શન દો ગુરુદેવ. સગા સંબંધી સુખના રે સાથી, દુઃખ પડે તો કોઈ ના બેલી, દુઃખ પડે તો કોઈ ના બે. દુઃખના ડુંગર આવી પડે તો સહાય કરો ગુરુદેવ. મુझने દર્શન દો ગુરુદેવ. કબીર મંડળ તમને પુકારે, ઓહો ગુરુજી મરશો ક્યારે. દાસ તમારી રાહ જુએ છે, દિવસ ને દિન રાત. મુझने દર્શન દો ગુરુદેવ.
ધન ન માગું, દોલત ન માગું, માગું તમારો સાથ ગુરુદેવ, માગું તમારો સાથ. રામ કબીર. ગુરુદેવ માગું તમારો સાથ. સદગુરુની આપણે વ્યાખ્યા પણ ઘણી બધી કરી છે, ગુરુની પણ કરી છે. ગુરુ અને સદગુરુ થવા માટે આપણને બધાને ખબર છે કે એક યોગ્યતા પ્રાપ્ત થાય, આપણને જે જગાડે, લઘુને લઘુ ન રાખતા ગુરુ કરે તે ગુરુ. અને એ પરંપરાની અંદર આ કીર્તનની અંદર જે દર્શન દો, દર્શન શબ્દ બહુ જ અગત્યનો છે. દર્શન એટલે મોટા ભાગે આપણે સગુણ સાકાર ભક્તિ વાળા હોય એ મૂર્તિના દર્શનની વાત કરતા હોય છે. પણ જે સાચું દર્શન છે એ વિચાર દર્શન છે. એ વિચાર તમારું જીવન બદલી શકે તેમ છે. જ્યારે કૃષ્ણનું આપણે સુદર્શન ચક્રની વાત કરીએ તો શું એટલે સારું, અને દર્શન એટલે જે વિચારો. એમનું સાચું સુદર્શન એ આ ભગવદ્ ગીતા છે સંતો. એ સાચું સુદર્શન છે જે હજુ પણ સમસ્ત માનવ જાતને એક સીધા સરળ ઉત્તમ રસ્તા ઉપર દોરી રહી છે, સમસ્ત માનવ જાતને. કારણ કે ગીતા ફક્ત આપણા હિન્દુઓની મોનોપોલી જેવું નથી, એ દરેકે દરેક મનુષ્યને કીર્ત જીવન જીવવું એ બતાવે છે. તો જે દર્શન એટલે ફક્ત ને ફક્ત મૂર્તિના દર્શનની વાત નથી, સારા વિચારોના દર્શનની વાત છે, આપણા પોતાના જીવનના દર્શનની વાત છે. આપણે અંદર જઈને આપણું પોતાનું જે નિરીક્ષણ કરીએ એ દર્શનની પણ વાત છે. ખૂબ સુંદર કીર્તન. દક્ષાબેન આવો. રામકબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર ગુરુ ગાદી ને રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો ગાઉં છું, પાન નંબર 204. તમે મારે મંદિર આવો રે કામન ગારા કાનજી, તમે કોઈની સાથે કહાવો રે કામન ગારા કાનજી. આવડો સોટેક તમારો રે કામન ગારા કાનજી, તમે કઈ કઈ કામન કીધા રે કામન ગારા કાનજી. મારા મન હરીને લીધા રે કામન ગારા કાનજી. શ્રી જમનાજીના ઘાટે રે કામન ગારા કાનજી. વાલે મધુરસી મોરલી વાઈ રે કામન ગારા કાનજી. તે તો મારે મંદિરે સંભળાય રે કામન ગારા કાનજી. મને ઘરમાં લાગે ગેલું રે કામન ગારા કાનજી. મેં તો નહોતું જાણ્યું રે કામન ગારા કાનજી. નરસૈનો સ્વામી રસ્યો રે કામન ગારા કાનજી. મારા હૃદય કમળમાં વસ્યો રે કામન ગારા કાનજી. તારી મીઠી મોરલી વાહી રે કામન ગારા કાનજી. ઓચિંતો મંદિર આવ્યો રે કામન ગારા કાનજી. વાસલડી કેરા ના દે રે કામન ગારા કાનજી. હું તો મોહી રહી વ્રજ નારી રે કામન ગારા કાનજી. ગોકુળ મથુરા જાતી રે કામન ગારા કાનજી. કૃષ્ણજીના ગુણ ગાતી રે કામન ગારા કાનજી. તારો કામડીનો રંગ કાળો રે કામન ગારા કાનજી. નરસૈનો સ્વામી રસ્યો રે કામન ગારા કાનજી. મારા હૃદય કમળમાં વસ્યે રે કામન ગારા કાનજી. તમે મારે મંદિર આવો રે કામન ગારા કાનજી. રામ કબીર. કામન ગારા કાનજી એટલે રંગ રસિયા કાનજી.
અને આની અંદર એ રસ્યો શબ્દ નરસૈયાએ વાપર્યો છે. નરસૈયો સ્વામી રસ્યો રે કામનગારા કાનજી. એ જે રંગરસિયા છે, રંગરસિયા એવા કામનગારા કાનજી એ રસથી પ્રભાવિત થનારા છે, પ્રેમ રસથી પ્રભાવિત થનારા છે. અને એ મારા હૃદય કમળમાં વસે, એ મારા મંદિરીએ, એટલે કે મારા મનમાં. મંદિર એટલે ફિઝિકલ મંદિરની વાત નથી અહીંયા. અહીંયા આપણા મન મંદિરની વાત છે કે મારા મન મંદિરમાં આવીને એ વસે, મારા હૃદયમાં વસે. નરસૈયાએ કૃષ્ણને ક્યાં વસાવ્યો છે એ આપણને બતાવી રહ્યા છે. નરસિંહ મહેતા ભાગ્યે જ કોઈક મંદિરોમાં ગયા હશે ને ગાયું હશે. એમને તો જ્યાં બેસી જાય ત્યાં પોતાનું મંદિર જ હતું. અને એ રીતે નરસૈયે કીર્તનો બનાવ્યા છે, ગાયા છે અને માન્યા છે. તો એ આપણે ધ્યાનમાં રાખીએ. રામજી મોટા, આવો. રામ કબીર. શ્રી ધામ બુનિયાદ સદગુરુ શ્રી અનંત શ્રી ગુરુ શ્રી મહારાજ શ્રી સદગુરુ જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર. શ્રી સદગુરુ નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર. હિત કૃપા રામ કબીર. સર્વે સંતો ભક્તો સદગુરુ મહારાજો અને રામ કબીર. પ્રેમજી મહારાજના ચરણ કમળમાં રામ કબીર. ગીતા મહારાજ ચરણ કમળમાં રામ કબીર. પદ્મનાભજી ભગવાન દેવજી મહારાજના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર. સર્વે સંતો ભક્તો, આપણે ઘણા સમયથી ભજન કીર્તન સત્સંગ ભજન પ્રભાતિયા સર્વે સંતોના વચનોને યાદ કરીને બોલી રહ્યા છે. ઘણું જ ઉત્સાહિત થઈને આપણે બોલીએ છીએ, પણ સાથે સાથે આપણે સમજવાનું છે, સમજીને એને આચરણમાં મૂકીને દૃઢ કરવાનું છે. દૃઢ કર્યા સિવાય ભક્તિ કરીશું તો એ ભક્તિ આપણી સદગુરુ માન્ય નહીં કરે. માટે આપણે સર્વે ભક્તો પ્રેમથી એને દૃઢ કરી અને આચરણમાં મૂકી અને ભક્તિ કરવાની છે. ઓ દિવ્યધામ અમૃતના સંતાનો, ધ્યાનથી સાંભળો. એ દિવ્યધામના નિવાસીઓ, ધ્યાનથી સાંભળો. સૌ સંતો ભક્તો, આ મનુષ્ય જન્મ તમે કેવો માનો છો તે વિશે સદગુરુ જીવનજી મહારાજે પણ કહ્યું છે કે ભક્તો ધ્યાનથી સાંભળો કે ભાઈઓ બીજી વાર એસો નહીં આવે દાવડો. માયા મળશે કઈ વાર, ના મળે સંત મેળાવડો. આ વેળા ફરી ફરી નહીં આવે. માટે આપણે સર્વે જાગૃત થઈ જઈએ. જાગૃત થઈ અને આપણે આપણા જીવનમાં ભક્તિભાવનો દરેક કરીને ભક્તિભાવ કરીએ અને સાચા આચરણમાં રહીએ, સાચું આચરણ ધારણ કરીએ. અને કોઈ પણ નહીં તો ભક્તિભાવ તો કરીએ છીએ, ઘણી બહુ આનંદની વાત છે, પરંતુ આપણે બરાબર એને દૃઢ કરવાની છે. ભક્તિ કરીને દૃઢ કરીશું તો જે સાચી ભક્તિ ગણાશે. એવું ના કરીએ કે રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયો ખાય. હીરા જન્મ અમોલ થા, હીરા રૂપી જન્મ મનુષ્ય જન્મ છે. અમોલ થા, કોડી બદલે જાય. આપણે કોડી બદલે જઈ રહ્યો છે. માટે સમયનો ઉપયોગ કરીએ. સમયને ઉપયોગ કરીને સમયને સમજીને આપણે દિન પ્રતિદિન ધર્મ પ્રચલિત માળામાં રત્નો ભરેલા છે બધા. દિન પ્રતિદિન એને ખોલી અને જોઈએ અને સમય મળે તો એમાં સમય વધારે લેવાનો છે. કારણ કે મનુષ્ય જન્મ કઈ વખતે શું થશે એનું કહેવાય નહીં. આપણે જાણીએ કે ઘણું જીવવાનું છે, હજુ તો ઘણી વાર છે, પરંતુ કઈ સમયે પાણીના પરપોટો પૂરી જશે એ આપણને ખબર પડે નહીં. માટે સર્વે ભક્તો જાગૃત થઈ અને આપણે ભજન કરીએ. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે રે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ બિના સન્મુખ નહીં ઠાકોર, ઓટી કરો ચતુરાઈ, ઓટી કરો ચતુરાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ પ્રીતે હરી ચરણ પખાડે, કહો સુદામા ભાઈ. જો ભગવાને સુદામાના પગને ધોયા. ભક્તને આધીન ભક્ત વત્સલ પ્રકામ છે. માટે આપણે આ શબ્દોને આપણે બરાબર માન્ય કરવાના છે અને માન્ય કરીને દૃઢ કરવાના છે.
प्रेम पीतेरिये रथ जहाँ क्यों, प्रेम में देखो बस आई सूरत आई, सबरी जात बिलड़ी रे कहिए देखो प्रेम बनाई, रति एक प्रेम भय गुण काको लई वैकुंठ नसाई, सबसे ऊंची प्रेम सगाई, गज के काज हरि आपे जाए, गरुड़ दियो छिटकाए, रति एक प्रेम दिखियो दुपता को, अंबर चीर पुराई, सबसे ऊंची प्रेम सगाई, प्रेम पीते हरिये मंदिर फेरियो, जनकी ज्ञान छवाई, कल युग में एक भक्त कबीरा, देखो प्रेम बढ़ाई, प्रेम हेत हरि पीछे डोले, बालद आय आई, सबसे ऊंची प्रेम, धीरे देखो धनारे भगत की, बीजेपी ने भोग बोवाई, प्रेम हेत સફળ થઈ ખેતી હરિએ આપ નિભાઈ, એટલે પ્રેમનો મહિમા ઘણો છે. માટે આપણે સરે ભક્તો પ્રેમથી પ્રેમ લક્ષણા ભક્તિમાં ભાવિભોર થઈ અને ભક્તિ કરીએ અને આપણે આચરણમાં આપણું દિવ્ય આચરણ બનાવીએ અને આચરણ સારું બનાવીશું તો જ ભક્તિ આપણી માન્ય થશે. અને સદગુરુ જીવનજી મહારાજે પણ આપણને વારંવાર ટોપી કહ્યું છે કે ભાઈઓ એસોના વેદાવલો માટે આ સમય ફરી મળે નહીં. મનુષ્યને મળ્યા પછી ફરી બીજી વાર 84 લાખ ચોરીમાં કેટલા દુઃખો સહન કરવા પડશે. માટે આપણે સર્વે જાગૃત થઈ જઈએ, જાગૃત થઈ અને ભક્તિભાવમાં મન લગાડીને પ્રેમથી ભક્તિ કરીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ બોલીએ. રામ કબીર રામજી મોટા આવીને આપણને હંમેશા એક સુંદર રસ્તો બતાવતા જાય. આજે આપણે શરૂઆત કરી હતી એક નૂર સે સબ જગ ઉપજા, જેને આપણે યુનિવર્સલ બ્રધરહુડ વસુધૈવ કુટુંબકમનો આપણે જેની અંદર ભાવ આવી જાય એ વાત આપણને કરી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, બધા કરતા ઊંચો જે સંબંધ છે એ પ્રેમનો સંબંધ છે. એ કબીરે બતાવ્યો, જીસસ ક્રાઇસ્ટે પણ આપણને બતાવ્યો. અને જે યુનિવર્સલ બ્રધરહુડ ને જે આપણી અંદર એક પ્રતીતિ ઊભી કરી શકે એ જે વિચારધારા છે એ વિચારધારાનો આપણે એક ભાગ છે. ખૂબ જ આનંદ છે સંતો એનો. સતીશભાઈ આવો. રામ કબીર. રામ કબીર નરેશભાઈ. રામ કબીરભાઈ. રામ કબીર. રામ કબીર. સૌ ગુરુજનોને પ્રણામ, વંદન. આ સત્સંગમાં સામેલ બધા ભાઈ બહેનોને રામ કબીર. આજનું ભજન એક ખૂબ સુંદર સમર્પણ અને વિનંતીનું ભજન છે. કબીર સાહેબનું ભજન છે આ. ઓ તો હી મોરી लगन लगाए रे फकीरवा, तो ही मोर लगन लगाए रे. ओ तो ही मोरी लगन लगाए रे फकीरवा, तो ही मोरी लगन लगाए रे. सोवत ही मैं, सोवत ही मैं, सोवत ही मैं, सोवत ही अपने मंदिर मां, शब्द मारी जगाए रे फकीरवा, शब्द मारी जगाए रे फकीरवा, तू ही मोरी लगन लगाए रे. ओ तो ही मोर लगन लगाए रे फकीरवा, तू ही मोरी लगन लगाए रे.
डूबत ही मैं, डूबत ही मैं, डूबत ही मैं भव सागर में, डूबत ही भव के सागर में, बहिया पकड़ के समझाए रे फकीरवा, तू ही मोर लगन लगाए रे, ओ तो ही मोरी लगन लगाए रे फकीरवा, तू ही मोरी लगन लगाए रे। एक ही वचन, वचन नहीं दूजा, एक ही वचन, वचन नहीं दूजा, इस बंधन से छुड़ाए रे फकीरवा, इस भमर से निकाल रे फकीरवा, तू ही मोर लगन लगाए रे, ओ तो ही मोरी लगन लगाए रे फकीरवा, तू ही मोरी लगन लगाए रे। कहत कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधो, प्राण से प्राण मिलाए रे फकीरवा, प्राणन प्राण मिलाए रे फकीरवा, तू ही मोरी लगन लगाए रे, ओ तो ही मोरी लगन लगाए रे फकीरवा, तू ही मोरी लगन लगाए रे। राम कबीर सदगुरु देव की जय। રામ કબીર ખૂબ જ ઉચ્ચ કક્ષાનું જગાડનારું કીર્તના કબીરનું તો હે મોરે લગન લગાઈ રે. હું તો મારા મંદિરિયામાં સૂઈ રહી હતી, તંદ્રામાં હતી, જાગેલી ન હતી, તે મને જગાડ્યું, તે મને રસ્તો બતાવ્યો. ભવસાગરમાં ડૂબી રહ્યો હતો અને ભવસાગરમાં ડૂબી ન જવું એના માટે મને જગાડ્યું. કબીરનું નાનું સુંદર સચોટ જગાડતું કીર્તન સતીશભાઈ ખૂબ જ ભાવથી લીધું. મહેન્દ્રભાઈ આવો, રામકબીરભાઈ. बोलो सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर अध्यात्म जी महाराज, पद्मनाभ भगवान हेत कृपा, सर्व जीव मात्र ने राम कबीर। आज एक मीराबाई નું ભજન છે। हेरी में तो प्रेम दीवानी मेरो, दर्द न जाने को, हेरी में तो प्रेम दीवानी मेरो, दर्द न जाने को, दर्द की मारी बन बन डोलो, दर्द की मारी बन बन डोलो, वेद मिलियो नहीं को, लिएरी में तो प्रेम दीवानी मेरो, दर्द न जाने को, ना मैं जानू आरती वंदन, ना मैं जानू आरती वंदन,
ना पूजा की रीत लिए री मैंने दो नैनों के दीपक लिए संजो घायल की गति घायल जाने घायल की गति घायल जाने जो कोई घायल हो लिए में तो प्रेम दीवानी मेरो गर्दन जाने को लिएरी में तो प्रेम दीवानी मेरो गर्दन जाने को सूली ऊपर सेज हमारी सोवन किस दीदी होए गगन मंडल पर सेज पिया की गगन मंडल पर सेज पिया की मिलना किस विधि हो लिएरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने को। जो सदगुरु जीवनजी महाराज ने नाम કર્યું. મીરાબાઈની અનન્ય કૃષ્ણ ભક્તિ, મેરો દર્દ ન જાને કોઈ, હેરી મેં તો પ્રેમ દીવાની. આજે પ્રેમ દીવાની મીરા આપણને એક પ્રેમ ભક્તિ બતાવી રહી છે, એને લગન બતાવી રહી છે અને કહે છે કે હું તો ઠેર ઠેર ભટકી બધે ગઈ પણ મને કોઈ વેદ ન મળ્યો, અને વેદને મને મળવું હોય ને તો મારા સાવરીના રૂપમાં આવે, મારા ગિરધારીના રૂપમાં આવે, કૃષ્ણના રૂપમાં આવે, મારા સાચા પ્રેમીના રૂપમાં આવે તો એને હું મળું. આ ભક્તિ મીરાબાઈની પ્રેમ ભક્તિ ખૂબ અજોડ અને ખૂબ જ ભાવથી મહેન્દ્રભાઈએ આ કીર્તન લીધું. દરબાર આવો રામ કબીર. રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પુણ્યાદની ગાદીને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વ સંતો ને પ્રભાતના રામ કબીર. સંતો જીવનજી મહારાજે ઉદાર ધર્મની સ્થાપના કરી અને એક સરળ જીવન જીવવાનું આપણે એક બંધારણ રૂપે આપણને આપ્યું. એમાં આપણને જન્મથી મળી હરિશરણ સુધી તેમજ આત્માને પાર કેમ પાડે તે પણ સમજ આપી. એમને 4 પદાર્થ પણ આપ્યા. નરેશભાઈ ઘણી વખત કહેતા કે આપણા પૂર્વજો આ પ્રમાણે જીવતા હતા. એમને આપણને આનંદ આરતી બી આપી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આવે મારા પાન અધારા. તો સંતો પહેલા આપણે આપણા પૂર્વજો બારના પર લખતા શુભ લાભ ભલે પધારો. લોકો એકબીજાને ઘરે જતા આવતા અને ભાવ અને પ્રેમથી આવકારતા. આમ તો આ કવિ દુલાભાઈ કાગની રચના છે તે હું ગાઉં છું. એ જ તારા આંગની આરે કોઈ પૂછીને આવે, આવકારો મીઠો આપજો રે. એ જ તારા આંગની એ પૂછીને જે કોઈ આવે, એ જ આવકારો મીઠો આપતા રે. એ જ એના કાન રે સંકટ કોઈ સંભળાવે રે. એ જ એના કાને સંકટ કોઈ સંભળાવે રે. બને તો થોડા કાપતા રે. એ જ આવકારો
મીઠો આપતારે. માનવીની પાસે કોઈ માનવી ના આવે રે. માનવીની પાસે કોઈ માનવી ના આવે રે. એ એમના દિવસો સારા દેખી જે કોઈ આવે એ આવકારો એ મીઠો આપતારે. કેમ તમે આવ્યા છો એવું નવ પૂછતા રે. કેમ તમે આવ્યા છો એવું નવ પૂછતા રે. એ તેમને ધીરે ધીરે બોલવા દેતા રે. એ આવકારો મીઠો આપતા રે. વાત એમની સાંભળતા આડું અવરું નવ જોતા રે. એ એમના માથું ધુનાવી હોકારો દેતા રે. એ આવકારો મીઠો આપતા રે. રામ કબીર કહીને પાણી આપતા હે. રામ કબીર કહીને પાણી આપતા ને ભેગા મળી ભોજન લેતા રે. એ રામ કબીર કહીને પાણી આપતા ભેગા મળી ભોજન લેતા રે. એ એમને જાપા સુધી મૂકવા જાતા રે. એ આવકારો મીઠો આપતા. એ એના આંગણીએ એ પૂછીને એ કોઈ આવે આવકારો મીઠો આપતા રે. આવકારો મીઠો આપતા રે. રામ કબીર. તારા આંગણે કોઈ પૂછીને આવે રે, આવકારો મીઠો આપજે રે. અતિથિ દેવો ભવ ની આપણી પરંપરા, એમાં પણ ભક્તોની પરંપરાની અંદર એક ભક્ત બીજા ભક્તને ત્યાં જાય અને જે મીઠો આવકારો મળે એની વાત જ કંઈક જુદી છે. અને કહે છે કે એને આવકારજે, બેસાડજે, એની સાથે વાતો કરજે, એને હુંકારો આપજે અને એને પાછો ઝાપા સુધી વળાવવા જજે. એની સાથે ચાલજે. જે ઝાપા સુધી વળાવવા જઈશ અને એ જે તારા પગલા છે એ પગલા એને ફરીથી પાછો તારા ઘેર લાવશે. અને જેને આપણે અતિથિને દેવ કર્યો એવા સુંદર ભાવનું આ કવિ કાગનું કીર્તન. કવિ કાગ પણ એક ઉત્તમ કક્ષાના સીધી વાત કહેનારા, સચોટ વાત કહેનારા, કબીરની જેમ જ આપણને સૌને જગાડનારા. ખૂબ જ સુંદર ભાવથી દરબારે ગાયું. સાથે આપણે રામકબીર પરંપરાને પણ જોડી દીધી. ગીતાબેન આવો રામકબીર. રામકબીર નરેશ કુમાર. રામકબીર. સંતોને રામકબીર, ગુરુજનોને રામકબીર. હું મીરાબાઈનું ભજન એક ગાઉં છું. પાયોજી મેને રામ રતન ધન પાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. वस्तु अमोलिक दीम हर सतगुरु. वस्तु अमोलिक, वस्तु अमोलिक, वस्तु अमोलिक दीम हर सतगुरु. कृपा करी अपनायो. पायो जी मैंने कृपा करी अपनायो. पायो जी मैंने राम रतन धन पायो.
जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोआयो, पायो जी मैंने राम रतन धन पायो। खर्चे न खूटे वाको चोर न लूटे, खर्चे न खूटे वाको चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो। सत की नाव खेवटिया सतगुरु, सत की नाव खेवटिया सतगुरु, भवसागर तरी आयो, पायो जी मैंने भवसागर तरी आयो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु, मीरा के प्रभु, मीरा के प्रभु, मीरा के प्रभु गिरिधर नागर, हरख हरख जस गायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो। राम कबीर सर, धन मारा राम कबीर। राम कबीर पायो जी मैंने राम रतन धन पायो। રામ રત્ન રૂપી ધન મીરાને મળ્યું. આજે જાણે કે મીરાનો દિવસ છે ને એવું લાગે છે, એની પ્રેમ ભક્તિનો દિવસ છે. એટલે રામ રતન ધન પાયો. ધન કેવું કે કોઈ દિવસ ખૂટે નહીં, ખર્ચતા પણ ખૂટે નહીં, એનો હંમેશા ને હંમેશા વધારો થયા કરે. આ અનુભૂતિની મીરાની છે, જેની પાસે સર્વસ્વ હતું, જેની પાસે દરેક પ્રકારનું ધન હતું, પણ જ્યારે એને રામ રતન રૂપી ધન મળ્યું ને ત્યારે એને બીજું બધું ધન તુચ્છ લાગ્યું. સુંદર ભાવ, સુંદર રાગથી ગાયેલું આ કીર્તન આપણા તન મનને સ્પર્શી જાય એવું છે. વિમળાબેન ને ત્યાંથી આતપ છે, છો ત્યાં આગળ કોઈ? કદાચ ભૂલથી આતપ હશે. સવિતાબેન આવો. રામ કબીર. राम कबीर प्रभात ना मारा सब भक्तों ने राम कबीर। मीरा बदनाम हुई सावरिया तेरे लिए, मीरा बदनाम हुई सावरिया तेरे लिए, पागल मस्तान हुई सावरिया तेरे लिए, सावरिया तेरे लिए, तेरे लिए, तेरे लिए, मीरा बदनाम हुई सावरिया तेरे लिए, मीरा बदनाम हुई सावरिया तेरे लिए, तेरे कारण कन्हैया वो जोगन बनी, वो जोगन बनी, अपने प्रेमी प्रीतम की वो रोगन बनी, वो रोगन बनी, मेरो गिरधर गोपाल दूसरो न कोई, आंखों में आंसू वो भर भर के रोई, ऐसी गुलतान हुई सावरिया तेरे लिए, ऐसी गुलतान हुई सावरिया तेरे लिए,
मीरा बदनाम हुई सावरिया तेरे लिए, पागल मस्तान हुई सावरिया तेरे लिए। राना ने विष दिया फिर भी पीने लगी, वो पीने लगी। बन के पागल दीवानी वो जीने लगी, वो जीने लगी। महलों से निकली वो गलियों में दौड़ी, महलों से निकली वो गलियों में दौड़ी। लाज शरम सारी दुनिया की छोड़ी, कितनी हैरान हुई सावरिया तेरे लिए, कितनी हैरान हुई सावरिया तेरे लिए। मीरा बदनाम हुई सावरिया तेरे लिए। जाकर गोकुल वृंदावन में ढूंढा तुझे, ढूंढा तुझे। वहां से द्वारिका आकर पुकारा तुझे, पुकारा तुझे। जैसे सरिता सागर में समाई, ऐसी मतवाली मीरा तुझ में समाई। गोपी मंदिर में जाकर बाहर न आई, कैसी कुर्बान हुई सावरिया तेरे लिए, कैसी कुर्बान हुई सावरिया तेरे लिए। मीरा बदनाम हुई सावरिया तेरे लिए, पागल मस्तान हुई सावरिया तेरे लिए। सावरिया तेरे लिए, तेरे लिए, तेरे लिए। मीरा बदनाम हुई सावरिया तेरे लिए। રામ કબીર. રામ કબીર ખૂબ જ સુંદર ભાવનું મીરાનું જીવન વૃત્તાંત, જીવનનું કાર્ય નિરૂપણ કરતું આ કીર્તન, અને કીર્તનની અંદર મીરાની દોટ એના સાવરિયાની તરફ, મહેલમાંથી આવી ગલીમાં, ગલીમાંથી ગઈ ગોકુળ, ગોકુળથી આવ્યા દ્વારકા, અને અંતે ગોપી મંદિરમાં કૃષ્ણની અંદર સમાયા. કૃષ્ણની અંદર સમાયેલી જ હતી એ મીરાનું સમર્પણનું આ સુંદર કીર્તન સવિતાબેને લીધું. વિપુલભાઈ આવો, રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. વનમય વાગે રે વાંસળી, એ તો મારે મંદિરે સંભળાય હો લાલ. વનમે વાગે રે વાંસળી, હવે મને ઘરમાં તો ગમતું નથી. સુણમાં મંદિર ખાવા થાય હો લાલ. વનમે વાગે રે વાંસળી, ભૂખે ભોજન તો ભાવે નહીં, નહીં ને નિંદ્રા તો ના આવે લાલ. વનમે વાગે રે વાંસળી, નાની નાની જાણ્યું, ગોરીને ધીરધર સાથે ગોતડી હો લાલ. વનમે વાગે રે વાંસળી, સાસુએ સસરાને સમજાવ્યું, બહુને વળગ્યા છે કૈવંત હો લાલ. વનમે વાગે રે વાંસળી, મહેતા નરસૈના સ્વામી મળ્યા, વાલે મારે વાલીએ મળ્યા રસ હો લાલ. વનમે વાગે રે વાંસળી, વનમે વાગે રે વાંસળી, તે તો મારે મંદિરે સંભળાય હો લાલ. વનમે વાગે રે વાંસળી. રામ રામ.
રામ કબીર એટલાન્ટાના ભક્તો વનમાં બેઠા છે. વનમાં બેસીને નરસૈયાની વાંસળી વાગી રહી છે ત્યાં આગળ. આપણને દેખાય છે કે આ રીતે જ ભક્તિ થઈ શકે. ત્યાં બેસીને જો આપણે નરસૈયો યાદ ના આવે, વાડી યાદ ના આવે, તો પછી આ પિકનિક શું કામની? ભક્તો જ્યાં જાય ને ત્યાં લઈને ફરે, અને આ ફરવું જ જોઈએ. એનો આનંદ કઈ ગજબ છે. અમે પણ લોવલ ભક્ત સમાજનું જ્યારે પણ અહીંયા થતું હોય, સાંજનો સમય થયો તો સમૂહમાં જે આરતીનું ગાન કરી, એનો પણ કંઈક જુદો આનંદ છે. આ જ રીતની ભક્તિ આપણને આપવામાં આવી છે. સાથે જોડાતા રહીએ છીએ આપણે અને આનંદ કરતા રહીએ છીએ. એટલાન્ટાના ભક્તો ખૂબ જ આનંદ કરે, મજા કરો. જીવનજી મહારાજે જે આપણી પર કૃપા વરસાવી છે, એ કૃપાને માનતા રહો, ખૂબ સુંદર ભાવમાં રહો. એ જ દરેક ભક્તોને પણ થતું રહે એવા સુંદર ભાવથી વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ રામ કબીર, રામ પ્રભાતના સર્વ પ્રભાત રામ રામ કબીર.